ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. સોરી ગુડ મોર્નિંગ નથી પણ ગુડ ઇવનિંગ થઈ ગયું છે, કેમ કે 4:30 પોણા 5 જેવું થઈ ગયું છે અને હવે હું વ્લોગનું સ્ટાર્ટિંગ કરું છું. કેમ કે આજે હતી ધૂળેટી અને આજે મારો કોઈ પ્લાન હતો જ નહીં. આજે મસ્ત આરામ કરવાનો પ્લાન હતો, તો કંઈ રમવું પણ નહોતું આ વખતે, કંઈ બહુ ઈચ્છા પણ નહોતી રમવાની, તો ખાલી આરામ જ કર્યો. એને મસ્ત 10-10:30 ઉઠ્યા, પછી રસોઈ બનાવી, દાળ ભાત શાક રોટલી, એને મજા જ આવી ગઈ. સૂકી ભાજી એમાંય સ્મિતની ફેવરેટ. તો મસ્ત એવું જમી લીધું, પછી જમી કરીને ફ્રી થઈ, થોડું ઘણું કામ કરીને પાછા સૂઈ ગયા. તો મસ્ત હવે જો અત્યારે ઉઠીને મસ્ત એકદમ ફ્રેશ થઈને હવે વ્લોગ સ્ટાર્ટિંગ કર્યો છે. તો બધા તો ઘણા બધા રહીમાં હશે, જોકે બધા રહીમાં જ હશે. અમારા જેવા તો અમુક જ હશે કે આજે ખાલી આરામ જ કર્યો હોય. કેમ સ્મિત? મજા આવી ને આજે આરામ કરવાની? કેટલા દિવસ પછી એને આટલો રેસ્ટ મળ્યો. હમણાં થાઈલેન્ડ ગયા હતા તો બધું આમનામ જ હાલતું હતું. તો હવે આજે મસ્ત એકદમ પ્રોપર આરામ થઈ ગયો છે, એટલે હવે કઈ વાંધો નહીં આવે. જો શરદી થોડી ઘણી હવે સારી થઈ ગઈ છે ને સ્મિત પણ રેડી થઈ ગયા છે ને હું પણ રેડી થઈ ગઈ છું. ચાલો તો હવે આજે આપણે જઈએ બારે. હવે ફાઇનલી બધાય તો સવારના બહાર શું કહેવાય ફરતા હશે, રમતા હશે. અમુક થઈને હોળીની કેટલી મસ્ત મસ્ત ઇવેન્ટ થઈ હશે તો ત્યાં ગયા હશે. આ વખતે અમે ક્યાંય ગયા નથી. લાસ્ટ ટાઈમ તો આપણે ઉદયપુર ગયા હતા, કેવી મજા જ આવી ગઈ હતી. જોરદાર એવી મજા આવી ગઈ હતી ઉદયપુરમાં. ખાસ ભાઈ બહુ મજા આવી હતી. એમાં તો ઓલા લેક ઉપર ને આપણે ઓલા ક્યાં ગયા હતા, આપણને પછી એન્ટ્રી જ નહોતી આપી, કઈક 12 વાગી ગયા હતા. શું હતું એ ઓલું કાફે કયું હતું આપણને ખબર, એન્ટ્રી જ નહોતી આપી. કેટલા આપણે 11:30-12 વાગે પહોંચ્યા હતા રાતે. હા, ઉપરે ઉપરે કાફે જોરદાર એવું છે. તો ત્યાં અમે લોકો ગયા હતા ને તો અમને લોકોને એન્ટ્રી જ નહોતી આપી, કેમ કે ત્યાં પહેલા વહેલું બુકિંગ કરાવવું પડે અને તો જ તમને લોકોને ત્યાં ટેબલ મળે, બાકી મળે જ નહીં. અને એટલું જોરદાર છે કે વાત જ ના પૂછો. ચાલો તો બધા હેપી હોલી લખી દેજો. હેપી હોલી. ધૂળેટી હેપી હોલી નથી. તો કોણ છે આજે? કોઈ છે કે આપણે જ છીએ ખાલી બે? ઓકે સારું. ચાલો તો આજનો મસ્ત એવો લુક બતાવી દઉં તમને લોકોને. જો આજનો લુક કંઈક આવો છે. ઉપર ટોપ પહેર્યું છે અને નીચે મસ્ત જીન્સ અને જો જોરદાર છે. ને સ્મિતનો જોઈ લ્યો, ટી શર્ટ ને ટ્રાઉઝર અને મસ્ત એકદમ કમ્ફર્ટેબલ રહે ને હે એવું પહેરી લીધું છે. તો હવે સીધ જવું છે આજે. બહાર નીકળી પછી ખબર પડે. સારું ચાલો તો જો અત્યારે બધું રમણ ભમણ પડ્યું છે, કેમ કે હજી થાઈલેન્ડનો અમુક સામાન છે બધું આ બેગમાં એમને પડ્યો છે. હજી આ બેગ ને એ બધું મૂકવાનું બાકી છે. જો અહીંયા કપડાં બધા છે તો એ પણ બધા ઇસ્ત્રીમાં ને બધા ઠેકાણે પાડવાના બાકી છે. તો હજી એવું થોડું ઘણું કામ બાકી છે. કપડાં તો મસ્ત કાલ વોશ થઈ ગયા, તમે લોકોએ કાલના વ્લોગમાં જોયું હશે એમ. તો હવે એ એક બાકી રહી ગયું છે, આ બધું અમુક વસ્તુ ઠેકાણે મૂકવાની. તો હવે એ આપણે કરી લઈશું આવતીકાલે. આજ તો આરામના મોડમાં જ હતા, તો આજે આપણે કંઈ કર્યું જ નથી. તો જે થોડું ઘણું બેઝિક કામ હોય ને એ કરી લીધું અને મસ્ત રસોઈ કરીને જમી લીધું. એમાં તે રસોઈમાં તો આજે જમવાની એકદમ મજા આવી ગઈ હતી ને, તો પાછું સ્મિત મઠ્ઠો લઈ આવ્યા હતા, પાઇનેપલ મઠ્ઠો. મને આમ મઠ્ઠો ન ભાવે પણ પાઇનેપલ સ્પેશિયલ હતું ને એટલે મને ભાવે, તો મેં થોડું ઘણું ખાધું. તો એ બધું ખાઈને એટલે થોડુંક હેવી થઈ જાય તો ઊંઘ પણ જોરદાર એવી આવી ગઈ હતી. ચાલો તો હવે ફાઇનલી રેડી થઈ ગયા છીએ અને હવે આપણે નીકળીએ. ચાલો તો તમને લોકોને બતાવી દઉં કે હવે અમે ક્યાં જઈએ છીએ અને આજનું શું શેડ્યુલ છે. અને જો કે આજ તો બધે એવી ગળદી હશે, તો એ જોઈએ કે હવે આપણે કઈ સાઈડ જઈએ છીએ. આમ નવા રિંગ રોડ સાઈડ જાય, 150ના રાજકોટનો સેકન્ડ રિંગ રોડ છે ને. હા ચાલો કા પછી બીજે ક્યાંક જઈએ. ઓકે ચાલો તો આપણે મળીએ આગળ. તો 5-5:30 જેવું થઈ ગયું છે અને જોઈ લ્યો આજે કોઈ ટ્રાફિક જ નથી. જોઈ લ્યો હું તમને લોકોને
આમ એકાદા બે વાહન આમ જતા હોય ને એવું જ દેખાય છે, બાકી કોઈ એટલે કોઈ ટ્રાફિક નથી. કેમ કે આજે બધા મસ્ત જો આ ભાઈ હજી લોકો જો રમીને જાય છે, કેમ કે આજે છે ને હે બધા રમીને થાકી ગયા હોય ને, તો બધા આરામ મોડમાં હશે અત્યારે. અને અમે લોકોએ આરામ કરી લીધો મસ્ત એવો, નીકળી છીએ. અને આખું ગામ પહેલાં છે ને રમી કરીને હવે જ આરામ કરતું હશે. અને અમે લોકોએ પહેલાં આરામ કરી અને પછી નીકળીએ છીએ, એવું થયું છે આજે. મિત, હું બહાર ચક્કર મારીને આવી ને તો કોઈ ટ્રાફિક જ નથી. બાકી આવા ટાઈમે એટલો ટ્રાફિક હોય ને કે વાત જ ન પૂછે. સાચી વાત છે, બધા સૂઈ ગયા. સાચી વાત છે. વાહ, મિન્ટોસ ક્યાંથી આવી? હા, મેં જ રાખી હતી, મારા પર્સમાંથી નીકળી હતી. મને એક આપો હાલો. તો જો બાકી તો હું વ્લોગ બનાવતી હોય ને તો એમાં એ વાહનનો અવાજ આવતો હોય, એમાં કાંઈ અવાજ જ નથી આવતો. દઈ દો હાલો. સારું, તો આપણે આરામ કરી લીધો અને બીજા બધા આરામ કરતા હશે, તો હવે આપણે બારે ફરી હે ને. ચાલો તો આપણે નીકળીએ. બહાર નીકળીને સૌથી પહેલાં તો અમે આવી ગયા હતા સબવેમાં. તો થોડી ઘણી ભૂખ હતી અને એક દિવસની સબવે ખાવાની ઈચ્છા હતી, તો સ્મિત કે ચાલ આપણે આજે તો જયા જ આવી. તો ફાઇનલી અમે લોકો અહીંયા આવી ગયા હતા અને મને તો એટલું ભાવે ને સબવે કે વાત જ ના પૂછો. સ્મિતને પણ ભાવે પણ એટલું બધું ના ભાવે, પણ મને બહુ ભાવે. તો જો મેં મલ્ટીગ્રીન બ્રેડ કીધી હતી અને જો પેટીવાળું કીધું હતું આલુ ટિક્કી સબ. તો જો મસ્ત એવું અહીંયા બનાવતા હતા, જોઈ લો. પહેલાં ટિક્કી નાખી અને પછી ચીઝ નાખી દીધું. હવે એનું બેક કરશે. જો અહીંયા બીજા પણ સબ બનતા હતા, એ પનીરવાળા બનતા હતા. જો છે ને મસ્ત એકદમ. તો એટલી મજા જ આવી જાય ને સબવે. કોને કોને સબવે ભાવે જરાક કમેન્ટ કરજો. જોઈએ મને તો બહુ ભાવે. અને જો પછી એકદમ બહુ બધા વેજીસ એડ કરશે, જોઈ લો. કાકડી, ટમેટા, ઓલિવ્સ ને જો છે ને બહુ બધું છે ને વેજીટેબલ્સ ને ઓનિયન ને કેપ્સિકમ ને બધું એડ કરીને એકદમ મસ્ત એવું હેલ્ધી સબ બની જશે. અને આપણે બ્રેડ પણ મલ્ટીગ્રેન લીધી છે એટલે મસ્ત એવી એમાં પણ હેલ્ધી જ રહેશે. એટલે જો અહીંયા જાલેપીનોઝ પણ એડ કરી દીધા છે અને હવે બધા કેચઅપ એડ કરશે. આપણે માયોનીઝની ના પાડી હતી કે માયોનીઝ સિવાય તમે લોકો થોડું ઘણું સ્પાઇસી થાય એ રીતનું બનાવી દો. તો જો એ મસ્ત બનાવી લીધું. અને જો એ લોકો રેપ કેવી રીતના મસ્ત કરે છે જોઈ લે. ચાલો તો આપણું સબ બને. જો અહીંયા આવી ગઈ હતી આપણી ટિક્કી, અને સોરી ટિક્કી નહીં પણ આપણા શું કહેવાય પેલી ચિપ્સ, અને સાથે ડાઇટ કોક પણ આવી ગઈ છે. અને જો મેં સ્ટાર્ટ કરી દીધું છે, ફર્સ્ટ બાઇટ લઈ લીધું છે અને એટલું જોરદાર હતું ને કે વાત જ ના પૂછો. મને તો બહુ એટલે બહુ જ ભાવે સબવે. અને કે દિવસની આમ ઈચ્છા હતી કે સબવે ખાય, પણ કાંઈ મેળ જ નહોતો આવતો. તો આજે ફાઇનલી અમે લોકો આવી ગયા હતા અને જો પાછું મેં સેકન્ડ બાઇટ પણ લઈ લીધું છે. એટલું જોરદાર છે ને. અને આને ખાવાની ટ્રીક હોય કે આમ મસ્ત એવું બે હાથે પકડી અને પછી ખાવાનું, તો એટલી મજા જ આવી જાય. તો ચાલો અમે લોકો મસ્ત એવો નાસ્તો કરી અને પછી આવી ગયા હતા રિલાયન્સ મોલમાં. તો મોલમાંથી ઘરની જે બેઝિક વસ્તુ હતી એ બધી લેવાની હતી, તો અમે લોકો ત્યાં આવી ગયા હતા. અને જોઈ લો પાર્કિંગ જુઓ તમે લોકો, કેટલું હાઉસફુલ છે. જો અત્યારે મોલનો અને મૂવીનો બેયનો ટ્રાફિક એટલો હતો. તો ચાલો આપણે સ્માર્ટ બજારમાં આવી ગયા હતા અને ખરીદી પણ જે કરવાની હતી કરી લીધી હતી. ને લાઈન જોવો તમે લોકો, બિલિંગ માટે કેટલી લાઈન હતી જોઈ લ્યો છે ને. આમાં કમસે કમ અડધી પોણી કલાકે તો વેઇટ કરવો જ પડશે, પછી જ આપણો વારો આવશે. તો હું પણ લાઈનમાં ઊભી રહી ગઈ હતી અને જોઈ લો આપણે આ બધું લઈ લીધું હતું. અને જો અહીંયા સ્મિત વાતુના વડા કરતા હતા, કોઈક ભાઈ મળી ગયા હતા એ નહીં તો ઓલા ભાઈનો ટાઈમપાસ થતો હતો અને સ્મિતનો પણ ટાઈમપાસ થતો હતો. અને પછી અમે લોકો શોપિંગ કરી અને નીકળી ગયા હતા બારે. તો જોઈ લ્યો છે ને બધી જગ્યાએ એટલો સરસ એવો ટ્રાફિક છે. અને જો અહીંયા પણ મસ્ત એવું જે ફેમસ છે જે કૈલાસ પર્વત હોટેલ, એ આપણા રાજકોટમાં ઓપન થઈ ગઈ છે. એનું ફૂડ એકદમ જોરદાર છે. અમે લોકોએ કરાબી ગયા હતા ને, સોરી ફુકેતમાં અમે લોકોએ કૈલાસ પર્વતમાં જઈમાં હતા. તમે લોકોએ જો બ્લોગ જોયો હશે તો તમને ખબર જ હશે. ત્યાંનું ફૂડ એકદમ જોરદાર છે. તો જો રાજકોટમાં કોઈ રહેતા હોય તો ટ્રાય કરી આવજો તમે લોકો ત્યાં પણ. અને જોઈ લો ટ્રાફિક જોઈ લો આજનો. ચાલો તો અમે લોકો ત્યાંથી આવી ગયા હતા મેક્સમાં. અને ચાલો તો તમને લોકોને અંદર જઈને મળાવું કે આજે કોને મળવાનું છે, આપણે અહીંયા કોને મળવા માટે આવ્યા છીએ. અને જોઈ લ્યો કોણ આવ્યું છે. હા
જો આ લોકોને તમે બ્લોગમાં જોયા જ હતા. અમારું જામનગરનું જે ફ્રેન્ડ્સ ગ્રુપ છે ને એ છે આખું. તો બધા રાજકોટ આવ્યા હતા અને એ લોકો તો સવારના આવ્યા હતા, પણ અમે સવારના આજે આરામ મોડમાં જ હતા, તો એ લોકો બધા ફરતા હતા. અને પછી જોઈ લો એક એમાંય કે આનું જો એક ટેણીયું છે ને તો બધાને મસ્ત રમકડું મળી ગયું, તો બધા એને મસ્ત એવા રમાડતા હતા. અને પછી અમે ત્યાંથી બધાને બાય બાય કહી અને આવી ગયા હતા નેચરલમાં પુડલા ખાવા માટે. તો જોઈ લો અહીંયા કેવા મસ્ત એવા પુડલા બનાવે છે, જો એક હાથેથી બનાવે, જો જરાય એવું ગરમ ન લાગે એને. ને જોઈ લો કેટલું જોરદાર બનાવે છે, એકદમ પતલા પતલા ને આપણી સામે જ એકદમ ફ્રેશ બનાવે. જો અહીંયા જલેબી અને ચિપ્સ પણ ગરમા ગરમ બનતી હતી, જો છે ને. તો જોઈ લો પુડલા, જલેબી, પંચરત્ન ખીચડી, ટમેટો ચટણી, લીલી ચટણી, દહીં, છાશ, સલાડ, લીલી ડુંગળી અને ચિપ્સ 150 રૂપીઝમાં અનલિમિટેડ. એકદમ જોરદાર એવો ટેસ્ટ છે. તો જે લોકોને મસ્ત આવું દેશી ખાવાની ઈચ્છા થાય ને તો અહીંયા આવી જાજો. અને જો આપણી પણ પ્લેટ આવી ગઈ છે, જો કેટલું જોરદાર લાગે છે. તો આજ તો એટલી મજા આવી ગઈ ને, ઓલા પંજાબી ને ચાઇનીઝ ને એ બધું ખાઈ ખાઈને એટલા કંટાળ્યા હતા ને, તો હવે આપણે આવી ખાવાની આજે ઈચ્છા થઈ ગઈ હતી. અને જો ચિપ્સ અને મસાલાવાળી મસ્ત એવી છાશ પણ આવી ગઈ છે, તો મોજે મોજ પડી ગયા તો જમવાની. અને જો અહીંયા કેવી મસ્ત એવી લાઈવ જલેબી બનાવે, જો કેટલું મસ્ત એકદમ કરે છે ને. તો કોને કોને વિડીયો જોઈને આમ ખાવાની ઈચ્છા થઈ જાય, જરાક થઈ ગઈ છે, જે લોકોને ઈચ્છા થઈ હોય ને કોમેન્ટ કરજો. અને જો આ સાધુ વાસવાણી ઉપર દેવી ઢોસા છે રોડ ઉપર, જોઈ લ્યો. ત્યાં ટ્રાફિક જુઓ તમે લોકો કેટલો છે ને. અને પછી અમે લોકો ત્યાંથી આવી ગયા હતા બજરંગમાં સોડા પીવા માટે. અને ચાલો તો અમે લોકોએ ખારી સોડા લઈ લીધી હતી. જો એકદમ જોરદાર એવી બજરંગની ખારી સોડા આવે છે. અને જો એ ભાઈએ મને પણ આપી દીધી હતી. અને જો છે ને મસ્ત એવી મેં પણ પી લીધી. અને એકદમ જોરદાર એવો મસ્ત ટેસ્ટ હોય છે. અને જો ઉભરાય પણ એની એટલી એકદમ મજા જ આવી જાય. ચાલો તો હું સોડા પી લઉં. અને તમને લોકોને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ, બાય.